નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું આવી રહ્યું છે। માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, સરકાર સહાય અંગે નિર્ણય લેશે। ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન। વીમા વગરના વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। જનધન યોજના લઈને મોટા સમાચાર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। દીકરીઓને મળશે હવે અભ્યાસ માટે સ્કોલરશિપ। એટીએમ અને બેંકને લઈને નવા નિયમો। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં થશે ઘટાડો। 5 લાખ રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ। મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન। નવી મુસાફરી યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો। આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૌરાષ્ટ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે। એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી છે। આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ માનવામાં આવે છે। હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે જેના કારણે વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે। જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે, પરંતુ જો અન્ય જગ્યા પર ફંટાશે તો 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ। કમોસમી વરસાદના કારણે આ વર્ષે બાગાયતી પાકોની ખેતીને ભારે નુકસાન થયું છે। થોડા દિવસો પહેલા માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। કેરી સહિતના બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। આ વર્ષે ખેડૂતોની આશાઓ પર માવઠાએ પાણી ફેરવી દીધું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર સહાય અંગે નિર્ણય લેશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે કહ્યું કે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવા પર નિર્ણય લેવામાં આવશે। સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી હૈયાધારણા પણ આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા માટે વર્ષ 2025માં કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે અને ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા અને મિત્રો 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। આમાં લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે સાથે મિત્રો, એક માહિતી અનુસાર નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર આપણને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે। મિત્રો, તમામ વાહનો માટે આ નવો નિયમ છે લાગુ થઈ ગયો છે। જો તમારી પાસે વાહન છે અને એ વાહનનો વીમો નથી અને તે મિત્રો તમે વાહન રસ્તા પર ચલાવો છો તો તે અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે, તમને દંડ ફટકારવામાં આવી શકે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે 3,000 રૂપિયાની સહાય।
સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ ખેડૂતોને મળે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચેની હશે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા સુધીની પેન્શન સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય મળશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. તો મિત્રો, ખેડૂતો માટે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રાશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફારો થયા છે. મફત રાશન યોજના હેઠળ રાશન પૂરું પાડવામાં આવે છે અને આ અંતર્ગત વાત કરીએ તો ભારત સરકાર મફત રાશન યોજના હેઠળ 90 કરોડ લોકોને મફત અનાજનો લાભ આપે છે. જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ સરકારના આ નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. આ વસ્તુઓમાં હવે ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થયો છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકના પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના છે જેમનું નામ છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળવાપાત્ર રહેશે. આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર સહાય છે મળવાપાત્ર રહેશે. એટલે કે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તો આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળે છે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય, એસએચજીની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. બાદમાં સરકારે આ યોજનાનો જે લક્ષ્યાંક હતો એ વધારીને 3 કરોડ કરી દીધો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગોદામ બનાવવા માટે ખેડૂત મિત્રોને મળશે 1 લાખની સહાય. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડતી હતી, પરંતુ ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એ માટે રાજ્ય સરકારે વર્ષ 2025માં આ સહાયની રકમમાં છે વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે એ પણ પૂરી પાડવામાં આવે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો વીસમો હપ્તો? પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને આવ્યા છે વર્ષ 2025ના ખૂબ જ અગત્યના સમાચાર. તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ સમાચાર છે ખૂબ જ અગત્યના રહેવાના છે.
તો તમારા બેંક ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો હપ્તો, એ જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા છે એ આપવામાં આવે છે. હાલ મિત્રો આ રકમ છે ડીબીટી એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ છે મોકલી દેવામાં આવે છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. છેલ્લો 19મો હપ્તો તો ખેડૂતોને 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખાતામાં મોકલવામાં આવ્યો હતો. કયા ખેડૂતોને હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ખાસ મિત્રો જ્યારે 18મો હપ્તો છે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આમ જોઈએ તો આ 2 હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર રહેલું છે. આ આધારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો છે એ મિત્રો હવે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે મિત્રો ખાસ કરીને ગણતરીના દિવસો બાકી છે જૂન મહિનાના, અને એ મહિનાના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું, જમીન રેકોર્ડની ચકાસણી નથી કરાવી, આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યું, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો એવા ખેડૂતોને 20મા હપ્તાની સાથે 19મો હપ્તો છે એ મોકલી આપવામાં આવશે. તો મિત્રો હવે જે ખેડૂતોને હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને એકસાથે 4000 રૂપિયાનો હપ્તો છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે હવે જનધન યોજના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમારું ખાતું પણ નિષ્ક્રિય અવસ્થાની છે, નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે જે ખાતાની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં નથી આવ્યું એવા ખાતાઓને નિષ્ક્રિય ગણવામાં આવે છે. સાથે સાથે મિત્રો જે ખાતા ધારકોએ પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, ઈ-કેવાયસી વેરિફિકેશન નથી કરાવ્યું તેવા ખાતાને પણ નિષ્ક્રિય અવસ્થામાં ગણવામાં આવે છે. તો કે દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ 54 કરોડ ખાતાઓ છે ખોલાવવામાં આવ્યા છે. તેમાંથી પણ 11 કરોડ ખાતાઓ અત્યારે નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે. ગ્રાહકે 2 વર્ષથી પણ વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કર્યો હોય તો તે નિષ્ક્રિય ગણવામાં આવે છે બેંક ખાતું. હાલ મિત્રો રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યારે 20 નવેમ્બર 2024 સુધીની જે પરિસ્થિતિ હતી ત્યારે આવા નિષ્ક્રિય ખાતામાં ટોટલ 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા. જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરવામાં આવે તો અથવા તો ઈ-કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરવામાં નહીં આવે તો એ ખાતામાં પૈસા પડેલા છે એ બ્લોક થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ફરી એકવાર ઘટાડો થઈ શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે. ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને જે ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાની આશા રાખીને બેઠા છે. હવે તે તમામ માટે સારા સમાચાર આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને જે ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીઓના કારણે ઇંધણમાં ભાવ ઘટવાની સંભાવના શક્યતા છે, જે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. મિત્રો તો પેટ્રોલ ડીઝલના ભાવ છે આગામી દિવસોની અંદર ઘટી શકે છે એવા અહેવાલો છે એ પણ મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો છે, નવા ફેરફારો છે, જાણી લેજો. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ખાસ મિત્રો આ મહિનેથી જ એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે નિયમો છે બદલાઈ ગયા છે. હવેથી મિત્રો મેટ્રો શહેરના લોકોને મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડવાનો મોકો મળશે. આ પછી દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે. જો નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા છે માત્ર 5 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો મિત્રો એટીએમ અને બેંકને લઈને સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોના દેવા માફી અંગેના જે આંકડાઓ છે એ સામે આવી રહ્યા છે. મિત્રો હાલ મળતી માહિતી અનુસાર એવી આગાહી સામે આવી છે, એટલે કે મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે હાલ ખેડૂતોની જ આવક છે વધુ છે. વાસ્તવિકતા અલગ છે, કારણ કે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો તમે જો અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ફોટો છે, જેમાં મેઘાલય રાજ્ય છે, પંજાબ છે, હરિયાણા જેવા ખેડૂતોના જે રાજ્ય છે ત્યાં ખેડૂતોની આવક મહિને 25,000 રૂપિયા આસપાસ જોવા મળી રહી છે.
જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11 ક્રમે હોય તેવું પણ જણાવ્યું છે. આ અંતર્ગત મિત્રો જો ગુજરાત ખેડૂતોની માસિક આવક માત્ર 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ નેશનલ અને હાલ જે કહેવામાં આવે તો ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયાથી પણ વધારે છે મેઘાલયના ખેડૂતોની. તો જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક કેમ ઓછી એનું મુખ્ય કારણ સામે આવી રહ્યું છે, અને ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે ખેડૂતોનું દેવું. સરેરાશ ગુજરાતના ખેડૂતો ઉપર 2 લાખ રૂપિયા સુધીનું દેવું હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું છે માફ કરવામાં આવે, તેમજ ગુજરાત ખેડૂતોની જે આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકને પૂરતા ભાવ મળતા હોવા જોઈએ, તેમજ ખેડૂતોને આવકમાં નવો સુધારો થઈ શકે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા ખેડૂત રાજ્યોએ ખાસ દેવા માફ કર્યા છે. તો મિત્રો આમાં આપણા મતે જો વાત કરવામાં આવે તો કે હાલ મિત્રો આપણા જે ખાસ મિત્રો ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું મિત્રો એવી જાહેરાત કરવામાં આવી શકે છે કે ખેડૂતોના છે એ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે મહિલાઓને મળશે 7,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પાણીપતથી બીમા સખી યોજનાની જાહેરાત કરી હતી, શરૂઆત કરી હતી, અને આ યોજના હેઠળ દેશભરમાં જે ખાસ મિત્રો 18થી લઈને 70 વર્ષની જે ખાસ મિત્રો જે 1 વર્ષ સુધીનો જે મહિલા સુધીનો જે આર્થિક સમયગાળો હતો એમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સરકારે શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 10 પાસ અરજદાર LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે. તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષે એટલે કે 7,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો બીજા વર્ષે માસિક એટલે કે મિત્રો સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ જે મિત્રો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનવાનો છે અને નાણાકીય સહાયતા સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનું છે. તો મિત્રો મહિલાઓને પણ હવે ટૂંક સમયમાં 7,000 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ખેડૂત મિત્રોને મળશે 30,000 રૂપિયા સુધીની સહાય. પરંતુ મિત્રો રાજસ્થાનની સરકારે આ ખેડૂતો માટે જાહેરાત કરી છે. કોઈ ગુજરાતના ખેડૂતોને હવે આ યોજના અંતર્ગત લાભ મળશે કે નહીં એ હવે આપણે વિડીયોના અંત સુધીમાં જાણીશું. હવે મિત્રો સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ જ ધ્યાન આપે છે, એટલા માટે સરકાર પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. તેમાંથી પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને હવે દર વર્ષે 6,000 રૂપિયાનો લાભ મળે છે. જેમાં મિત્રો હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી જ પ્રોત્સાહન રકમ આપવાનો ખાસ મિત્રો જાહેરાત કરી છે. આપણે જણાવી દઈએ કે રાજસ્થાનમાં બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આ વાતને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર તરફથી બળદની જે જોડી આવે છે એની ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે હવે 30,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે એવી જાહેરાત વ્યક્ત કરી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને મળશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમની નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તો તમે રાજ કિસાન સારથી પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. આ સાથે મિત્રો જોઈએ તો અરજી કર્યા પછી તમને ઓપરેટર તરફથી શું રસીદ આપી દેવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે નવી મુસાફરી યોજનાની જાહેરાત. હાલ મિત્રો જો વાત કરીએ તો નડાબેટ સીમા દર્શનથી લઈને વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ છે, તારા રીડી છે, આટકેશ્વર મંદિર છે, કીર્તિ તોરણ છે, પ્રેરણા સ્કૂલ છે. આ સાથે મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ સાઉન્ડ શોની મુલાકાત થશે. ખાસ મિત્રો જો વાત કરીએ તો ગાર્ડનની વ્યવસ્થા છે. તમામ ટૂર પેકેજમાં ભોજન અંતર્ગત લંચ છે, બેસ્ટ ફાસ્ટ છે, ચા છે, પાણી છે, ડિનર છે. અન્ય વ્યક્તિને ખર્ચના પ્રવાસીઓને જાતે ભોગવવાના રહેશે. વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈને GSRTCની વેબસાઇટ મિત્રો જે ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે આ નવી યોજના છે મુસાફરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તમે અરજી કરવા માંગતા હોય તો અરજી છે કરી શકો છો. સાથે મિત્રો વેબસાઇટ છે www.gsrtc.in ની મુલાકાત લઈને તમે ઓનલાઈન છે મિત્રો બસ પણ લખાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય પણ લેવામાં આવી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસી અંતર્ગત ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI હવે ખેડૂતોને જે વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં મર્યાદા 1.5 લાખ રૂપિયાની હતી.
હાલમાં આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, એટલે કે રેપો રેટ હવે 6.5% જ રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટર મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં હવે તમારા પૈસા છે ડબલ થઈ શકે છે. આપણે જણાવી દઈએ તો કે સરકારે નાણાકીય વર્ષ જ્યારે 2023 અને 24 હતું ત્યારે આ ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જોકે કિસાન વિકાસ પત્ર યોજના 115 મહિનામાં તમારા રોકાણ કરેલા પૈસા છે એ પૈસા તમને બમણા કરી દેશે. કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા